શેર બજારે સીઝફાયરનું શાનદાર સ્વાગત કર્યું છે. સેક્સેશન 2946 પોઈન્ટ અને નિફ્ટી 874 પોઈન્ટ ઉછળી હતી. નિફ્ટી 7 સપ્તાહના ઉપરના સ્તરે બંધ રહ્યા છે. 12 મે 2025 બાદ નિફ્ટી સૌથી મોટી તેજી જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલમાં તીવ્ર ઘટાડો, ગ્લોબલ બજારોમાં જોરદાર તેજી, નિફ્ટીમાં મોટા ઉછાળાની પાછળ બુધવારે ભારતીય શેર બજારમાં પણ દમદાર તેજી જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે શેર ફાઇટ થતા આરબીઆઈ એમપીસીના નિર્ણયને બજારે શાનદાર આવકાર્યું હતું. શેર ફાયરને લઈને ઈરાનના નેતાએ પોઝિટિવ કોમેન્ટ બજારને પસંદ આવી હતી. બુધવારે જંગી રેલીના કારણે ભારતીય કંપનીઓમાં માર્કેટ કેપમાં 16.5 લાખ કરોડનો ઉછાળો નોંધાયો હતો. તમામ સેક્ટરને ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી 4 સપ્તાહના ઉપરના સ્તરે બંધ રહ્યો હતો. 11 માર્ચ બાદ નિફ્ટીએ 24,000નું સ્તર પાર કર્યું હતું અને 12 મે 2025 બાદ નિફ્ટીમાં સૌથી મોટી તેજી નોંધાઈ હતી. બુધવારે સેક્સેશન 2,946 પોઈન્ટ ઉછળીને 78,563 પોઈન્ટ પર બંધ રહ્યા હતા. નિફ્ટી 874 પોઈન્ટ ઉછળીને 23,997 પર બંધ રહ્યો હતો. નિફ્ટી બેંક 2,983 પોઈન્ટ ઉછળીને 55,704 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તથા કરન્સી માર્કેટમાં રૂપિયા ડોલર સામે 43 પૈસા મજબૂત થઈને 92.58 પર બંધ રહ્યો હતો. બુધવારે બજારમાં તેજીનો વેગ મળવા પાછળનું મુખ્ય કારણ બ્રેન્ટ ક્રૂડમાં 13% તીવ્ર ઘટાડો પણ હતું. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે ઇંધણની સપ્લાયમાં અવરોધોના કારણે ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ $115 ઉપર જતી રહી હતી. પણ મંગળવારે રાત્રે બંને દેશ વચ્ચે સીઝફાયરના અહેવાલો આવ્યા બાદ બ્રેન્ટ ક્રૂડ સુધરીને બેરલ દીઠ $95ની આસપાસ રહ્યું હતું. આ ઘટાડોમાં ભારતને મોટો ફાયદો થશે તેમ માનવામાં આવે છે, કેમ કે આપણો દેશ ક્રૂડ ઓઇલની જંગી આયાત કરે છે.